આજથી બરોબર 10 વર્ષ પૂર્વે એટલે કે 13મી ઓગસ્ટ 2016 દિવસે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામગમન થયા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું નામ યાદ આવે ને ત્યારે એમનું આ સૂત્ર અચૂક યાદ આવે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે. આ વાતનો બહુ મોટો પુરાવો એટલે ઇન્ફોસિસ કંપનીના ચેરમેન હોવા છતાં એકદમ સાદગીભર્યું જીવન જીવતા એવા સુધા મૂર્તિજી. સુધાજીએ પોતાના જીવનનો એક સુંદર પ્રસંગ પોતાના પુસ્તકમાં પણ નોંધ્યો છે અને અવારનવાર પોતાની વાતમાં પણ કહેતા. એકવાર તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને ટ્રેનની નીચે જોયું તો એક નાનકડી દીકરી ગભરાયેલી, સંકોચાઈ, છુપાઈને બેઠી હતી. એટલે એ બાળકી, એની પાસે ટ્રેનની ટિકિટ નહોતી, કોઈ સહારો નહોતો અને ટીસીના ડરથી એકદમ ત્યાં ધ્રુજતી બેઠી હતી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં લોકો અણદેખ્યું કરી દે અથવા પોલીસ કે ટીસીને બોલાવીને વાત કરે, પણ સુધાજીનું હૃદય પીગળી ગયું. તેણે એ દીકરીને બોલાવી, એની પાસે ટિકિટના પૈસા નહોતા તો ટિકિટ ખરીદી આપી અને ટીસી સાથે વાત કરી અને એને સુરક્ષિત જગ્યાએ બેસાડી. પછી બેંગ્લોર પહોંચી એ દીકરી, એનું નામ ચિત્રા, એને એક આશ્રમમાં આશરો અપાવ્યો, એની શિક્ષણની, રહેવાની બધી વ્યવસ્થા કરી આપી. સમય વીતતો ગયો, વર્ષો નીકળી ગયા. સુધાજી તો આ વાતને ભૂલી ગયા હતા અને વર્ષો પછી સુધાજી એક કોન્ફરન્સના સિલસિલામાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ગયા. તેઓ પોતાની આલિશાન હોટલનું બિલ ચૂકવતા રિસેપ્શન પર પહોંચ્યા ત્યારે મેનેજરે એકદમ સ્મિત સાથે કહ્યું કે મેડમ, તમારું બિલ તો પહેલાથી ચૂકવાઈ ગયું છે. એટલે સુધા મૂર્તિને પણ અચરજ લાગી. ત્યારે મેનેજરે કહ્યું કે આ સામે બેઠેલા બેન છે, એના દ્વારા તમારું બિલ ભરાયું છે. સુધાજીએ પાછળ ફરીને જોયું તો એક અત્યંત આત્મવિશ્વાસથી ભરેલી અને એક સુંદર મહિલા ત્યાં ઊભી હતી અને બીજું કોઈ નહીં પણ ટ્રેનમાં મળેલી એ નાનકડી ચિત્રા હતી. ચિત્રાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સુધાજીના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે દીદી, જો એ દિવસે તમે મારી મદદ ન કરી હોત તો આજે હું ક્યાં અંધકારમાં હોત, મારું જીવન કેવું હોત, હું કલ્પના પણ નથી કરી શકતી. મારી આ સફળતાનું કારણ તમે એ દિવસે કરેલી મદદ છે. આ પ્રસંગ આપણને એ વાતની સાબિતી આપે છે કે કોઈના પ્રત્યે દર્શાવેલી સહાનુભૂતિ અને ભલાઈ એ એક પ્રકારનું રોકાણ છે, એ ક્યારેય નકામું નથી જતું. જ્યારે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ તરફ મદદ માટે હાથ લંબાવીએ છીએ ત્યારે કુદરત એને અનેક ગણું કરીને આપે છે અને વર્ષો પછી કોઈને કોઈ રૂપે આપે છે. એટલે જ કહેવાયું છે કે આપણે જેવું વાવીએ છીએ એવું જ લણીએ છીએ.